અમદાવાદમાં સફાઈ કામદાર પોતાની પડતર માંગોને લઈને હડતાલ પર છે, ત્યારે આજે સફાઈ કામદારની ધરપકડ કરવામાં આવી છે અને અટકાયત કરેલા કર્મચારીઓને સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યા છે। શહેરમાં છેલ્લા 2 દિવસથી હંગામી ધોરણે લાગેલા સફાઈ કામદારો પોતાની માંગો પૂરી કરવા માટે હડતાલ પર છે, જેથી શહેરમાં કચરાના થર જામી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને કાયમી કરવામાં આવે અને તેમના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવે। આવી માંગોને લઈને તેઓ હડતાલ પર છે, ત્યારે જે સફાઈ કામદારો કાયમી છે તે લોકોએ અન્ય કર્મચારીને રોકતા તે તમામ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી। મને એવું લાગે છે કે આજે હડતાલ જે સફાઈ કામદારો અને ત્રીજા અને ચોથા વર્ગની આજે ચાલી રહી છે એને હવે આ છેલ્લો પ્રયાસ છે, કારણ કે છૂટા કરવાની ધમકીઓ પણ આપી ચૂક્યા છે, નોટિસો પણ આપી ચૂક્યા છે। તેમ છતાં કામદારો પોતાના હક્કો અને અધિકારો માટે જે રીતે સંપૂર્ણપણે એક એકતા બતાવી છે એને લઈને હવે પોલીસના તંત્રનો સહારો લેવામાં આવી રહ્યો છે। પોલીસને હડતાલ કે હડતાલ સંબંધિત કાર્યવાહીમાં દરમિયાનગીરી કરવાનો કોઈ હક નથી। તેમ છતાં આજે જોધપુર વોર્ડના 70થી 80 ભાઈઓ અને બહેનોની અટકાયત કરી છે અને એમાં એક બાળક પણ છે જે પોતાના પિતાને પણ છોડવા તૈયાર નથી। તો આજે આપણે વાઇબ્રન્ટ ગુજરાત કહીએ છીએ, નિર્મળ ગુજરાત કહીએ છીએ, જ્યાં સફાઈ કામદારો કે જે સમગ્ર શહેરને સ્વચ્છ અને નિર્મળ રાખે છે એને જ આજે સંપૂર્ણપણે અન્યાય કરવામાં આવી રહ્યો છે। કર્મચારીઓની ધરપકડ થતા અન્ય હડતાલી કર્મચારી સેટેલાઇટ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગ પૂરી કરવા અપીલ કરી હતી, પરંતુ જેની ધરપકડ કરી હતી તે કર્મચારીઓને પોલીસે કોર્ટમાં લઈ જઈ રહી હતી। તે દરમિયાન પોલીસ વાહનોને રોક્યા હતા, જેથી પોલીસે અન્ય લોકોની પણ અટકાયત કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હંગામી જે સફાઈ કામદારો છે એમનું આંદોલન ચાલી રહ્યું છે એમની માગણીઓ માટે। આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં જોધપુર ગામમાં ઝોનલ ઓફિસ આવી છે, ત્યાં આગળ જે કાયમી કર્મચારીઓ છે એ આજે સવારે સફાઈની કામગીરી કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક હંગામી કર્મચારીઓ છે કે એમના ટ્રેક્ટરોને જવા દીધેલા નહીં અને એમની ફરજ બજાવવામાં રૂકાવટ ઊભી કરેલી, ત્યાં બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। સ્થળ ઉપરથી 53 જેટલા સફાઈ કામદારોની ધરપકડ કરવામાં આવી છે ફરજમાં રૂકાવટ કરવા બાબતે અને જાહેરનામાના ભંગ બાબતે। એમાં 11 મહિલાઓ છે અને બાકીના પુરુષો છે, એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। સફાઈ કામદારો હડતાલ પર છે, ત્યારે આજે લોકોની ધરપકડ કરતા કર્મચારીઓ આવનાર સમયમાં જો તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન અને જેલભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે જોવાનું રહેશે કે સરકાર તેમની માંગ પૂરી કરે છે કે સફાઈ કર્મચારીઓ પોતાની હડતાલને વધુ ઉગ્ર બનાવે છે। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।